સાયબર ફ્રોડ થાય છે ત્યારે તે વ્યક્તિના ખાતામાંથી પૈસા કોઈ એક સર્ટેન બેંક એકાઉન્ટમાં જાય છે. જે સાયબર અપરાધી છે, ક્રિમિનલ છે, એ આ પૈસા પોતાની પાસે આવે તે માટે કાં એને પૈસા રોકડામાં કન્વર્ટ કરવા પડે, અથવા તો એને એક એકાઉન્ટમાંથી વધુ એકાઉન્ટ મારફતે પોતાના સુધી લાવવા પડે, અથવા તો એને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરવો પડે. આ માટે અલગ અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતો હોય છે અને આવા જ બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે એને આપણે મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. મ્યુલ એકાઉન્ટના કારણે જ સાયબર જે ક્રિમિનલ્સ છે એ દુનિયાના કોઈપણ ખૂણામાં બેસીને સાયબર ફ્રોડ આચરે અને પોતાના પૈસા છે એ પોતાના દુનિયામાં કોઈપણ ખૂણામાં ક્રિપ્ટો મારફતે મેળવી શકે છે. વલસાડ જિલ્લામાં આવા 270 જેટલા એકાઉન્ટો હતા. આની વિગત મળતા જ સૌથી વલસાડ પોલીસ દ્વારા જે વલસાડની 25 જે અલગ અલગ બેન્કો છે એના અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને અધિકારીઓ સાથે આ ચર્ચા કરવામાં આવી કે આ વિષયની ગંભીરતા બાબતની, જેથી કરી જે ખાતાઓની માહિતી છે એ સમયસર અમને પૂરી પાડી શકે. ત્યારબાદ LCB, સાયબર ક્રાઇમ અને જિલ્લાની પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આના માટે સ્પેસિફિક જે અલગ અલગ એકાઉન્ટ છે એમને ચેક કરવામાં આવ્યા, એકાઉન્ટ ધારકોને વેરીફાઈ કરવામાં આવ્યા, પૈસા જે સાયબર ફ્રોડના જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ હતી એમના ખાતામાં કેવી રીતે આવી તે બાબતની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી, તપાસ કરવામાં આવી. આ તપાસ અત્યારમાં પણ ચાલુ છે અને જે 230 જે ખાતા આપણા હતા, 270 ખાતા, એની તપાસ દરમિયાન અત્યારે 80 જેટલા ખાતાઓની ઓલરેડી તપાસ થઈ ચૂકી છે અને એમાંથી આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 6 જેટલી ફરિયાદો દાખલ કરી છે. આ ફરિયાદોની અંદર ડુંગરા, વાપી ટાઉનમાં 2 છે, પારડી, વાપી GIDC અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ જે ફરિયાદો જે થઈ છે તેની અંદર આરોપીઓ દ્વારા પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા મેળવી અને ચેકથી ઉપાડવામાં આવ્યા હતા અને જે તે જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. એક એમાં એ પણ હતી કે આરોપીઓ દ્વારા USDT લઈ અને કોઈ એક પ્લેટફોર્મ પર એ લોકોને એને સેલ આઉટ કરતા હતા અને જે સેલ આઉટ પ્લેટફોર્મ પર કરતા હતા એ પ્લેટફોર્મ પરથી તેઓને સાયબર ફ્રોડના રકમ મળતી હતી. એટલે કે માની લો કે 90 રૂપિયા USDTનો ભાવ હોય તો કે 94-95 રૂપિયા અથવા તો વધારેમાં વેચી અને સાયબર ફ્રોડના રકમ એ લોકો મેળવતા હતા અને સાયબર ફ્રોડના જે પૈસા હતા એ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં એ લોકો ઉપયોગ થઈ રહ્યો હતો એમનો. આ ઉપરાંત બીજી એમોમાં પાડીપુષ્ટમાં જે એમો છે એ મુજબ એક વ્યક્તિએ પોતાના અને પોતાના સગાવાલાના નામના બેંક એકાઉન્ટ ખોલી આ સમગ્ર બેંકની કીટ છે એ અન્યને વેચી દીધી હતી, જેથી કરીને એ વ્યક્તિ છે એ એને દુરુપયોગ કરી સાયબર ફ્રોડના માટે ટ્રાન્સફર માટે કરી રહ્યો હતો. આમ અલગ અલગ એમાઉન્ટ અને ટ્રાન્સફર થઈ હતી. 6 કુલ આપણે ગુના નોંધ્યા છે આ બાબતની અંદર અને કુલ 10 આરોપીને અટક કરી છે. આ ઉપરાંત 5 આરોપી વોન્ટેડ છે અને અંદાજે કુલ ગળી અને 2 કરોડ અને 60 લાખ જેટલી શંકાસ્પદ વ્યવહારો જે છે એ આપણે અત્યારે તપાસ હેઠળ છે.